અમારા ખાસ કાર્યક્રમ રાઇઝિંગ ગુજરાતમાં જીતુ વાઘાણી ખાસ ચર્ચા કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. આવા મહાકાળના મા વાત્સલ્ય કાર્ડના હવે આયુષ્યમાન ભારતના આ પ્રકારના શિક્ષણના કેળવણીના ખેડૂતોના ગરીબ માણસના એસટી એસસી સમાજના એમને ઊંચા લાવવાના આશીર્વાદ એમણે નિર્ણયો કરીને કર્યા છે ને એટલા માટે એ વડાપ્રધાન આજે ત્રીજી વાર થયા છે ને હજી પણ આ દેશની જનતા એના ઉપર સંપૂર્ણ ભરોસો રાખે છે. અહીંયા બીજી વાત એ પણ છે કારણ કે આપ પણ ખેડૂત છો, ખેતી ખર્ચને લઈને થોડી સમસ્યાઓ થઈ રહી છે. સરકાર તેમાં કઈ રીતે મદદરૂપ થઈ રહી છે સહાય રૂપે? એક તો હું માહિતી પણ થોડીક લાવ્યો છું કારણ કે મને ખબર હતી કેટલોક આ સવાલ આપનો આવવાનો છે. કિસાન સન્માન નિધિ કોઈને યાદ ન આવ્યું. માત્ર કિસાનોની વાત કરવી અને કિસાનો માટે કામ કરવું આમાં બહુ મોટું અંતર છે. પહેલી વખત સીધા જ કિસાનોના ખાતામાં સીધી રકમ નાખીને 20 હપ્તાઓમાં 3.91 લાખ કરોડની થી વધારે બેંક એકાઉન્ટમાં ચૂકવણી એ પીએમ કિસાન સન્માન નિધિમાં નરેન્દ્રભાઈએ કરી. રાજ્યના લાભાર્થીના જે રૂપિયા છે 21,086 ગુજરાતના ખેડૂતોની વાત કરું છું. આટલા સમયમાં કિસાન સન્માન નિધિ માત્ર ખેડૂતોને મદદ કરવાની. અને એમાં પણ મહત્વની વાત છે કે 18 વર્ષની ઉપરના જેટલા નામ હોય એ બધાને 6,000 રૂપિયા. મને આદિવાસી ક્ષેત્રમાં અન્ય કોઈ જગ્યાએ ખેડૂતમાં મને ખબર છે કે 3-4 નામ હોય તો એને કોઈને 34,000, કોઈને 36,000, કોઈને 54,000ની રકમ દર વર્ષે મળે છે. આટલું મોટું કામ એ આદરણીય નરેન્દ્રભાઈ કર્યું. હમણાં જ 19 નવેમ્બરે 9 કરોડ ખેડૂતોને ખાતામાં 18,000 કરોડ રૂપિયા ડીબીટી મારફત, એટલે કોઈ વચેટિયા નહીં, ખેડૂતને પણ વચેટિયા તરીકે કોઈને કોઈ વિપક્ષની સરકાર વખતે એ લૂંટાતા કે હું તમારું ફોર્મ ભરી દઈશ, હું સહાય અપાવી દઈશ. આવા નિર્ણયો નરેન્દ્રભાઈએ ખેડૂત હિતમાં કર્યા અને એટલા માટે જ આપે જે મને વાત કરી એમાં આ પ્રકારની મદદ કરીને ખેડૂતોના જીવન એ સુધારવાની વાત કરી. બીજી ક્યાંક આપ મને વાત કરી મારે જરાક વિસરાઈ ગઈ, ફરી વખત કહેશો? જે સહાય છે એને લઈને કઈ રીતે સહાય મળી રહી છે તે લોકોને, કૃષિ ખર્ચ જે વધી રહ્યો છે તેમાં આપણે આગળ ખાતર બિયારણની પણ વાત કરી. ખાતર બિયારણની વાત કરી. મારે આપણા મારફત માત્ર એટલી વાત કરવી છે, આ રાસાયણિક ખાતર બિયારણ એ આપણી જમીન માટે ઘાતક છે, ખેત પેદાશો માટે ઘાતક છે, બાગાયત માટે ઘાતક છે, શાકભાજી માટે ઘાતક છે. એટલે ફળફળાદી શાકભાજી અનાજ બધું જ આવી જાય છે. હવે એવા વખતે નરેન્દ્રભાઈએ જે નિર્ણય કર્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ દેશના ખેડૂતોને લઈ જવા છે અને પ્રણ લીધો છે. આપણા મહામહિમ રાજ્યપાલ માનનીય મુખ્યમંત્રીએ મિશન તરીકે ગુજરાતમાં લીધું છે. દેશમાં હું ખેડૂતોને વિનંતી કરું છું કે ખર્ચ ઘટાડવો હશે. આપણી જમીન બંજર થઈ રહી છે, આપણી અંદર ખોરાક એ ઝેર લઈ રહ્યા છે અને આ બધા ટેસ્ટ થઈ ચૂક્યા છે. આપના માધ્યમથી પહેલી વખત હું વાત કરી રહ્યો છું. ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓએ સંશોધન કર્યું છે, કદાચ દેશમાં પહેલી વખત થયું છે. 4 યુનિવર્સિટીએ સંશોધન કરીને એણે નિર્ણય આપ્યો છે કે ઘણી વખત ખેડૂતના મનમાં એવું હોય છે કે બાજુના રાસાયણિક ખાતર જો ઉપયોગ કરતા હોય ને હું પ્રાકૃતિક કરું, ગૌ આધારિત ખેતી કરું તો મારા ખેતરમાં પણ ઉડીને કંઈ આવી જાય તો એ મારો આખો પાક બગડતો હોય છે. પણ એણે સંશોધન કર્યું છે એવું નથી થતું. ઉલટાનો પહેલાં કરતા પાક જે રાસાયણિક ખાતરમાં લે છે, જંતુનાશક દવામાં લે છે, એના કરતાં વધારે ઉત્પાદન એ ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં મળે છે. આ હું નથી કહેતો, કૃષિ વિજ્ઞાન આપણી કૃષિ યુનિવર્સિટીએ 4 યુનિવર્સિટીએ સંયુક્ત અહેવાલ રિસર્ચ કરીને કીધેલી વાત છે. એટલા માટે હું સાર્વજનિક પહેલી વખત બોલી રહ્યો છું, ગુજરાતના ખેડૂતોને જાણ કરી રહ્યો છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. આપણી જમીન 5 ફૂટ નીચે જઈએ તો એ ડઠ્ઠર થઈ ગઈ છે. આવતા 10-15 વર્ષ પછી આમાં શું પાક થશે કે નહીં નક્કી નથી અને ઓછા ખર્ચે આ ખેતી થાય છે. અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મારા વિભાગે નિર્ણય લીધો છે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વાળીએ. આપણું બાળક ભણતું હોય એને પણ એ પ્રકારનો અભ્યાસ કરાવીએ તો 20 વર્ષ પછી એના પ્લસ અને માઇનસ નફો નુકસાન શું છે એ જાતે સમાજ નક્કી કરશે. ત્યારે ધ્યાનમાં આવશે કે પ્રાકૃતિક ખેતીના ખેડૂતને ફાયદા, સમાજ જીવનમાં જે ખેતી નથી કરતા, જે અન્ય કામમાં છે પણ જીવન નિર્વાહ કરવા માટે થઈને એને પેટમાં જે નાખવાનું છે એ ઝેર નહીં નાખે, એ શુદ્ધ અનાજ નાખશે એટલે એની તંદુરસ્તી પણ બચશે.
અહીંયા બીજી એક વાત, કેમ કે સહકાર મંત્રાલય પણ આપની પાસે છે, તો દૂધ ઉત્પાદકો જે અત્યાર સુધી આપની સહાય, સરકારની સહાય અને મદદ લેતા આવ્યા છે, સહકાર વિભાગમાં દૂધ ઉત્પાદકો માટે આગામી શું યોજનાઓ આપ જોઈ રહ્યા છો કે જેને પર કામ ચાલી રહ્યું છે અથવા તેમને સહાય આપવામાં આવી રહી છે સરકાર તરફથી? પશુપાલન વ્યવસાયને સૌથી વધારે માનની નરેન્દ્રભાઈએ પ્રોત્સાહન રાજ્યમાં આપ્યું ને ભૂપેન્દ્રભાઈએ પરંપરા આગળ લઈ ગયા. પશુ આરોગ્ય મેળા, માણસના આરોગ્ય મેળા હોઈ શકે, પણ પશુ આરોગ્ય મેળાની કલ્પના, એની હેલ્થ કેવી છે ને એને શું શું જરૂરિયાત છે ને કેવી દવા આપવી જોઈએ, એને શું ખોરાક આપવો જોઈએ, જેમ સોઇલ હેલ્થ કાર્ડ કાઢ્યા છે આપણા ખેતીની જમીનના આમાં સોઇલ કેવી છે, શું વાવવું જોઈએ, શું ન વાવવું જોઈએ, શું ચલાવવું જોઈએ. આખા રાજ્યની અંદર માત્ર ખેડૂત મહેનત કરે એના બદલે બહેનો પણ એ પશુધનથી દૂધનું ઉત્પાદન કરે અને ડેરીઓનો વિકાસ એ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયો છે. એટલે ખૂબ મોટી વાત એ અલગ અલગ યોજનાઓમાં રાજ્યની સરકાર એ આપી રહી છે. પણ મને કહેતા આનંદ છે કે સૌથી વધારે અમૂલ પણ આપણી પાસે છે, સૌથી વધારે દૂધ પણ આપણી પાસે છે અને સૌથી વધારે આવક પણ મારા અમિતભાઈ શાહને યાદ કરવા છે કે માઇક્રો એટીએમ એને સમગ્ર જે દૂધ મંડળીઓ છે જે દૂધ ભરે છે ગામમાં છે, જે બહેનો મોટા ભાગે વ્યવસાય કરે છે, એમાં એમણે નક્કી કર્યું છે અને 16,000 જેટલા એટીએમ એ રાજ્યમાં બેંક દ્વારા, રાજ્ય સહકારી બેંક દ્વારા અપાયા છે. અને મારો વિભાગ એમાં મહેનત કરી રહ્યો છે કે સીધા જ એમના ખાતામાં દૂધ જે ભરે છે એને દૂધ મંડળી દ્વારા, ડેરી દ્વારા નહીં, સીધા જ આવી પારદર્શકતા પણ લાવવાનો પ્રયાસ એ માનની અમિતભાઈએ કર્યો અને અમારો રાજ્યનો વિભાગ એમાં આગળ વધી રહ્યો છે. આપે અનેક પ્રકારની સહાયો એ કરી છે, કરી રહ્યા છીએ, હજારો કરોડોમાં જાય છે. આપણું દૂધ ઉત્પાદન વધારે થાય એમના માટે થઈને અનેક સહાયો રાજ્ય સરકાર કરી રહી છે. ચાહે એ બેંક દ્વારા સહાય આપવાની હોય, ચાહે ઘાસચારા દ્વારા આપવાની હોય, ચાહે દૂધની ખરીદી કરવાની હોય, એ પ્રકારે અનેકવિધ રીતે એમને સહાયો રાજ્યની સરકાર આપી રહી છે. હું આપને જણાવું આંકડા સાથે, 2-3 વાત તો મેં આપને કરી છે, પણ કૃત્રિમ બીજદાન લેવા માટે પણ 300 રૂપિયા ફી હતી, એ ઘટાડીને 50 રૂપિયા કરી છે. સેક્શન સિમેન્ટ લેબોરેટરી એ પાટણ ખાતે કાર્યરત કરવામાં આવી છે. 90%થી વધુ વાછરડી પાડીનો જન્મ થઈ રહેલ છે. એના પરિણામમાં પશુપાલન વ્યવસાય નફાકારક બની રહ્યો છે. પ્રીમિયમો પશુના લેવાના હોય વીમો, એમના માટે પણ માત્ર 100 રૂપિયા ચૂકવીને પશુપાલકોને વીમા માટેની સહાય પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કરી રહી છે. 18,000થી વધુ મેં આપને વાત કરી એમ જાતિ આરોગ્ય કેમ્પ એ દેશમાં ગુજરાત રાજ્ય, કારણ કે પશુપાલક માટે થઈને એ દીકરાથી ઓછું નથી. જેમ બાળકનું જતન કરે એમ પશુનું જતન થતું હોય છે ને છતાં પ્રેમ થઈ જતો હોય છે. તો એની તંદુરસ્તી માટે, સફળ ગર્ભધારણ માટે, પતિ ગર્ભાવસ્થામાં પણ 5,000 રૂપિયાની સહાય એ પણ કરવામાં આવી છે. અને મને કહેતા આનંદ છે કે 7,500થી વધુ લાભાર્થીઓને 208 કરોડ રૂપિયાની સહાય સરકાર દ્વારા સીધી થઈ રહી છે. ડેરીઓ દ્વારા એમની ખરીદદાર ડેરીને મદદ કરીને એના ડેવલપમેન્ટ માટે, અને એનાથી થતો ફાયદો જુદો છે. આ પ્રકારે નવા બજેટમાં પણ અમે પશુપાલકો માટે ખૂબ મોટી સહાયો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ કરવા જઈ રહ્યા છે કે જેનાથી એની આવક વધે. એક બીજો મુદ્દો સહકારી બેંકોને લઈને પણ છે, કારણ કે સહકારી બેંકોની એનપીએ ઘટાડવા શું પ્રયાસો થઈ રહ્યા છે? કારણ કે નોન પરફોર્મિંગ એસેટ્સ જે રીતે જોઈ રહ્યા છે એ ઘટાડવા માટેના શું પ્રયાસો છે? એક તો સહકારિતા મંત્રાલયે જુદું નરેન્દ્રભાઈ પહેલી વખત કર્યું, અને એમાં પણ આપણા સૌના ગુજરાતના જ સપૂત મોદી સાહેબના નેતૃત્વમાં અમલી જામો પહેરાવી રહ્યા છે સંસદમાં દેશ હિતના કામોને, એવા અમિતભાઈ શાહને સોંપ્યું, જેણે એમ કહું છું કે આત્મસાત કરી લીધું છે સહકાર ખાતું, એમાંથી પસાર થયા છે.
અને દેશને એનો ફાયદો મળી રહ્યો છે, ત્યારે એક અમરેલા એ ગુજરાતમાં પહેલી વખત બન્યું છે. એમની નીચે બધી કોઓપરેટિવ બેન્કો હોય, એમની નીચે અર્બન બેન્કો હોય, કે આપણી રાજ્ય સહકારી બેંક, એમનું સૂચન હતું અને એમના નીચે તમામ એની નાની મોટી જરૂરિયાતો, મુશ્કેલીઓ, સહાયો, લોન, જેનાથી બેંક ઉપરનો ભરોસો પણ વધે, વિશ્વસનીયતા પણ વધે. એનપીએ પણ થતું હોય તો એ કેવી રીતે અટકાવવું, એના માટેની આખું એક અમરેલા એ ગુજરાતમાં બન્યું છે. અને ગ્રોસ એનપીએ 2.28% જેટલું જ આજે રાજ્યમાં 2025ના અંતિમમાં રહ્યું છે. મધ્ય સહકારી બેંક મારફત પાક ધિરાણ ઉપર ભારત સરકારના 3% અને રાજ્ય સરકારના 4% વ્યાજ સહાય સમયસર ધિરાણ પરત કરતા ખેડૂતો માટે પણ આપવામાં આવે છે. એમ કુલ મળીને બનાસ બેંકમાં 0.99, જુનાગઢ બેંકમાં 2.93, સુરેન્દ્રનગર બેંકમાં 2.97, આ એનપીએ આ બેંકોમાં નેટ એનપીએ રહેવા પામ્યું છે. એટલે